આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો અલ્પેશભાઈ સાવલિયાનો છે. મેંદરડા, જુનાગઢ જિલ્લાનું જે મેંદરડા છે ત્યાંનો છે અને ખૂબ સરસ વાત એમની સાથે કરી. પટેલ સમાજમાંથી આવે છે અને એમણે જે વાત કરી કે પટેલ સમાજમાં બહુ તકલીફ છે એમ, પણ આમ જોઈએ તો દરેક સમાજમાં થોડી મોટી તકલીફ તો છે જ દીકરીઓ માટે. કારણ કે આપણે 30 વર્ષ પહેલા જે કર્યું એનું પરિણામ આજે અત્યારે ભોગવી રહ્યા છે. 30 વર્ષ પહેલા આપણે ભ્રૂણ હત્યા કરી, એટલે કે દીકરીને જન્મતા રોકી રાખી અને ભ્રૂણ હત્યા કરીને મારી નાખી એ પેટમાં. આજે એનું પરિણામ ખૂબ ખરાબ આવી રહ્યું છે. હવે જો આજથી સમાજ સુધરી જાય તો એનું પરિણામ 20-25 વર્ષ પછી મળશે. તો હજુ પણ લોકો સમજી જાય તો વધારે સારું. અને પટેલ સમાજમાં તો ભાઈ વાત કરી સાવલિયાભાઈ કે અમારે તો વ્યસનનું દૂષણ પણ એટલું બધું વધી ગયું છે. દારૂનું ચલણ પટેલ સમાજમાં બહુ વધી ગયું છે. તો આ બાબત પણ ખૂબ ખરાબ છે. આમાં પણ આપણે સુધારો લાવવાની જરૂર છે. અને ગઈકાલે આપણે શનિવારે 9:30 વાગ્યાથી 10:30 સુધી લાઈવ હતા. એમાં ખૂબ સરસ ચર્ચા કરેલી છે. એ વિડીયો પણ આવો પડ્યો છે, જોઈ લેજો. એમાં પણ આપણે દીકરીઓની અને આ વ્યસન વિશે વાત કરેલી છે અને ખૂબ લોકો આમાં જોડાણા હતા પૂરા ગુજરાતમાંથી. તો એ વિડીયો પણ જોજો. અને દર શનિવારે 9:30 થી 10:30 આપણે લાઈવમાં જોડાઈએ છીએ. અને આજથી આપણે જે મેં જાહેરાતની વાત કરી હતી કે કોઈ પણ એમાં જાહેરાત આપી હોય તો એ પણ આપણા વિડીયોમાં આપણે આપી શકીએ છીએ. કોઈ પણ ધંધા રોજગાર વાળાની તો એનું જે કાંઈ એનું એડ્રેસ કાર્ડ હોય એ આપણને મોકલશે તો આપણે એની જાહેરાત આમાં મેલી દઈશું. અત્યારે જ આપણે RK ગોહિલ જે કાપડનો શોરૂમ છે એની જાહેરાત આપણે અત્યારે મેલી રહ્યા છીએ. તો એ પણ જોતા રહ્યું. એનો નંબર પણ છે આમાં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, અમારું સાહેબ. હા બોલો. અમે મેંદડાથી બોલીએ છીએ. હા બોલો. એ અમારો જીવનને વરાવવાનો છે. હા. થઈ ગયો સવાર આવે જેવડો? હે? વરાવે જેવડો થઈ ગયો જુવાન? હા. કેવડો છે? 32 વર્ષનો ટ્રેક્ટરનો કારીગર છે, ટ્રેક્ટર રિપેરિંગનો. તો ઉંમર વટી ગયો ગણાય ને? હા, અમારા પટેલમાં તો ઘણી તકલીફ છે, તમને ખબર છે. તો પટેલમાં કેટલા વર્ષે થાય છે? હું લગ્ન કેટલા વર્ષે થાય છે એમ પટેલમાં? પટેલમાં થાય તો 20-22 વર્ષ થાય ને, તો પછી કઈ નક્કી ન હોય. થાય કરે નોય થાય એમ. તમે જીવન સાથે આપો તમને ખબર હોય. બહુ જાજા ફોન આવે પટેલમાંથી એટલે હું કહું છું. હા, અમારે બહુ તકલીફ છે. પણ આનું શું સોલ્યુશન સમજાતું નથી. હારું હારું કયું કેવાય ને એ નક્કી નથી થતું. એટલે બીજો સમાજ તો એમ સમજે છે કે પટેલ સમાજ બહુ આગળ છે એમ. આગળ છે હવે વાહે રહી જાય, વાંધા બહુ છે અટાણે. અરે બહુ. આનું તો ગણી લેવાનો. હા. એ બે હોય ને ઘેરે એક ગણી લેવાનો લાગત. દરેક ઘરે એક એક વાંઢો એમ ને? હા 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 સાહેબ. બે માંથી એક પરણે એમ ને? હા, બે માંથી એક પરણે. કે દીકરી હોય તો પરણે. કા દીકરી સામે હોય તો પરણે એમ ને? હા. હાલે લે. એ તો ઘણું અઘરું છે. અઘરું બહુ સાહેબ. કાઈ નઈ આપડે મેલવું છે યુટ્યુબમાં? હા હા, અમારે 2 દીકરા છે. એક મોટો છે એને 4 વ્હીલ નું ગેરેજ છે મેંદરડા. એમ. નાનો એ ટ્રેક્ટર રિપેરિંગ નું કરે છે. અને અહિયાં ઘરના મકાન છે મેંદરડામાં, ગોવિંદ પાર્કમાં. એમ. હા, અને જે અટાણે ગેરેજ છે ને એ ભાડે છે, બાંધકામ આપણું છે ને પ્લોટ લીધેલો પડ્યો છે. એમ. હા. હમ. તોય નથી થતું લ્યો. આ મકાને લીધા ન્યા. એમ. 7મા મહિનામાં.
ના ચોપડી ભણેલો છે, હે જમીન બમીન નથી. હે હા હા. શું નામ છે છોકરાનું? અલ્પેશ છગનભાઈ સાવલિયા. અલ્પેશ છગનભાઈ સાવલિયા, છગનભાઈ સાવલિયા. હા. મેંદરડા. રહેવાનું ક્યાં? મેંદરડા. મેંદરડા. મૂળ ગામ અમારું સરસઈ. હે હા. બરાબર. કામ શું કરે છે? ટ્રેક્ટર રિપેરિંગ. ટ્રેક્ટર કેટલું કારીગર. કમાતો છે? એ કયાનું નક્કી ન હોય, 20,000 કામે, 25,000 કામે, 15,000 કામે. હે હા. બરાબર. સિઝન ઉપર હોય. હે હમ. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અમાર 2 દીકરા, 1 દીકરાની વહુ ને 2 માણસ અમે. 2 દીકરા એમ ને? હા. આ નાનો હે. હા ઠીક. એકલો બેનું લગ્ન થઈ ગયા? બે હારે આવી ગઈ ને એક મોટાનું અમે સામે હમું કર્યું બાલાગામ. એક એનું થયું દીકરી હતી, મોટી દીકરી હતી એને પરણાઈ દીધી છે, લશ્કર સ્વભાવ એટલે અમરમાનું. હે અમે બાલાગામ ઘેડમાં. હે હમ. બરાબર. તો હામું થઈ ગયું એમને એક છોકરાનું હવે નથી થતું બીજા? એકનું નથી થતું. અમારામાં અટાણ તકલીફ છે, તમે એની કઈ વાત કરો માં એવી છે. હું વાત કરો? હા. પટેલમાં તો તકલીફ છે. એટલે એવું બધા સમાજમાં એવું છે હોતા. હા. ત્યાં અમારી બાજુમાં આયર રહ્યા ને એ હોત કહેતા હતા એ કે અમારે તકલીફ છે. હાલે આનું શું કરવું હાલું? અઘરું થતું જાય છે ધીરે ધીરે. તમે આ જીવન સાથી ખોલી દો તો સારું છે, ક્યાંક કોક થાય. ક્યાંક તો મેળ આવી જાય. કા હા, કોક મોડો મેળ ખાય એમાં સાહેબ. અમે તમારું આ જીવન સાથી જોઈશું બહુ. શું વાત છે? હા, બહુ જોઈશું તમારું. હા મારું. ના સારું. બપોરે જ એક ભાઈ નો ફોન હતો. તમારા બોલો. હા, એ કે તમારી ચેનલ જોઈ અને એક ભાઈ મને ફોન કર્યો કે મારું આ જીવન સાથી માંથી થઈ ગયું છે, તો એમાં ફોન કર્યો તારું થઈ જાય. એમ એવો ફોન હતો. એટલે બધે ના રામાયણ તો છે જ એમ. સાચી વાત છે તમારી. સાચી વાત છે. હા. શું કરવું? એટલે આ સમસ્યાને જોઈને જ આપણે ચેનલ ચાલુ કરી કે ક્યાંક ને ક્યાંક મેળ તો આવી જાય. હારું, તમે એમના જ્ઞાતિ કરી રાખશો અને સમાજમાં જ રહ્યો કે કુટુંબ વાળા ગોતી દે એમાં રહ્યો તો નથી નહીં. અટાણે કોઈ કુટુંબ વાળા કોઈ નું ધ્યાન નથી. અમે વરાવું જ છીએ, મારા છોકરા ને વરાવું ધ્યાનમાં રાખજો. ધ્યાનમાં ન રાખે. હા, એ વાત સાચી. એ હામું કાઢીને ઉભા રહે કે અમારે એ છે ભાઈ, બરાબર. એનું તમે ધ્યાનમાં રાખજો. બધા હાવ ભાઈ હરખા એવું થઈ જાય. એવું થઈ જાય છે. હા. તમે જીવન સાથી ચલાવો તમને તો ખબર હોય કે અમારે તો આવે જ છે બધાના ફોન. એટલે બીજી સમાજમાં એવું નથી કે ખાલી પટેલમાં તકલીફ છે. બધામાં ઘણી સમાજમાં બહુ તકલીફ છે. પટેલમાં થોડુંક એડવાન્સ ચાલ્યા છે એટલે વધારે તકલીફ થઈ છે. વધારે તકલીફ. સારું કયું કેવાય ખબર નથી પડતી. હા, એ નક્કી નથી થયું. એનું કારણ છે કે આજથી 20, 22, 30 વર્ષ પેલા લ્યો ને આપણે ભ્રૂણ હત્યા બહુ કરી એટલે છોકરીઓને જન્મમાં ન દીધી. એ તમારે 100% સાચી. અત્યારે એનું પરિણામ અત્યારે આ બધું ભોગવવાનું. અને બીજી વસ્તુ શું થઈ કે સમય આધુનિક થયો, લોકોની જરૂરિયાત વધી ગઈ અને પછી એમ થયું કે ભાઈ જાજા દીકરા હોય તો આપણે એને ભણાવવા ગણાવવા કે એને પગભર કરવા એ તકલીફ પડે. એટલે લોકો જે એક દીકરો હોય તો પૂરું કરી નાખે, 2 દીકરા હોય તો પૂરું કરી નાખે. દીકરી એને થવા જ ન દે. દીકરી હોતી જ નથી. દીકરી થવા જ ન દે તો પછી તો ક્યાંથી હાલો ભ્રૂણ હત્યા તો અત્યારે બંધ થઈ ગઈ. પણ એક દીકરો થાય તો પૂરું કરી નાખે છે અત્યારે બધા છોકરા, બરાબર. તો એ દીકરો રહ્યો એને ક્યાંક તો પરણાવવો પડે. તો હવે દીકરી તો કોઈ હોતી નથી. દીકરો થાય તો પૂરી કરી નાખે બધા. એટલે બધા સમાજમાં તકલીફ અત્યારે થઈ ગઈ છે. એ વાત સાચી. એમાં પટેલ, બ્રાહ્મણ, વાણિયા, લુહાણા એમાં વધી ગયું છે. અને બાકીની પછાત જ્ઞાતિમાં ધીરે ધીરે શરૂ થઈ ગયો છે ત્યારે એમાં હોય. બરાબર ને? દરેક એટલે એ પ્રોબ્લેમ તો છે જ. પણ લોકો થોડુંક સુધારો કરે. અને જો કે ઘણા બધા વિડીયો આપડા આવે છે જયારે કે દીકરી જન્મ તો એનો ઉત્સવ મનાવે, આ છે તે છે, પેંડા વેચે, ઓલું કરે ને એવું કરે છે.
અને સરકાર લેવલે ઘણી બધી સહાય ને બધું આપ્યું છે, પણ હવે થવા દે તો થાય એમ. પૂરું થઈ ગયા પછી શું સાહેબ હવે? આવા જો અત્યારે શરૂ કરો ને તો એની અંદર 20 વર્ષે દેખાય. હા, 20 વર્ષે દેખાય. ખ્યાલ આવ્યો? અત્યારે તમે અત્યારે શરૂ કરો જે પ્રયોગ, એ 20 વર્ષે એનું પરિણામ દેખાય. કેમ અત્યારે 20 વર્ષ પહેલા આપણે કર્યું હતું તો અત્યારે પરિણામ દેખાવા મળ્યું અત્યારે. એટલે અત્યારે શરૂ કરશે ને કે ભાઈ દીકરીનું જન્માવો, દીકરી 20 વર્ષે એનો નિકાલ થાય, ત્યાં લગી નહીં થાય. નહીં થાય. બરાબર ને? હા, એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, દીકરાનો ફોટો મોકલો આપણે, બરાબર ને? આપણે મેલ દેવું, ફોટો મોકલી દેવું. હા, બસ. હા, 32 વર્ષની ઉંમર છે. એમને 20 વર્ષ. અને એના માવા સિવાય કઈ બંધારણ નહીં, કે સાંજે રખડવાનું નહીં, ઘેરે ઘેરે. નગરટાણ અમારામાં પીવાની બહુ વધી ગયું, સમજ્યા? હે? હા, બહુ એવું ખરું એમ ને? અમારા પટેલમાં બહુ હતું છે. એ દરબારું મેલું અમારામાં એવું. હે? તો ઓહો, સાચી વાત. એટલે અમારે એ બહુ સારું. અમારું બાપુજીની 5 ભાઈ છે ને, 17 કાકા બાપાના છે. એ બહુ શાંતિ છે. પ્રોગ્રામમાં જવું ને બહુ મજા છે એટલી. હે? હા. ઓહો, સાચી વાત. અને અમારામાં પટેલનું વિધું એટલું એકોય માં નથી વિધું. એક દરબારું કે ને કે તમે અમે મેલું ને તમે પકડ્યું કે. વાહ, સાચી વાત. સાચી વાત છે. તો થોડું ખરાબ આ વ્યસનમાં ચડી ગયા ને. સારું ખરાબ છે. અને એમાં છે ને સાહેબ, જે આ ચૂંટણી હોય ને, ગામડામાં ટેમ્પા ઠલવે છે ઇંગ્લિશ નો. વધારે તો એને એવા અત્યારે કર્યા છે. સાચું. આગળ મોકલી દઉં એમાં તમારામાં. હા, મોકલો, કાંઈ વાંધો નહીં, બરાબર ને? આ દૂસરું આવું કોણ બંધ કરશે કઈ નક્કી નથી થતું. આ લોકો અત્યારે મહેનત તો કરે છે, જિગ્નેશ મેવાણી, આ ભાઈ ગોપાલભાઈ બધા શું થાય એટલે, બરાબર ને? એ ગોપાલભાઈ અમારા ત્યાં વિસાવદરમાં સુટાણા છે. ગોપાલભાઈ ત્યાં જ છે ને? હા. સાચી વાત. ના, એ તો સારું. ગોપાલભાઈ સારી મહેનત કરે છે, બરાબર. ખરેખર છે ને સાહેબ, એક વાર સરકાર બદલાવાની જરૂર, પણ આ પબ્લિક સમજે તો થાય. સાચી વાત છે. પરિવર્તન તો હોવું જોઈએ. 5 વર્ષ પરિવર્તન સાહેબ હોવું જોઈએ. એ એટલા ભારતમાં એક રાજસ્થાન છે, સમજેલું? ઈ ફેરવી નાખો. 5 વર્ષ ન હોય અહીંયા. ત્યાં તરત ફરી જાય. સાચી વાત છે. તમે નાના તમે બીજું પોસ્ટ મળો તો તમને પોલીસ વાળા ગોતતા આવે. હા, સાચી વાત છે. આપડે આજે રાત્રે 9:30 વાગે લાઈવ થવાના છે ને? એમાં ઈ મુદ્દો જ લીધો છે વ્યસન નો. તો તમે જો જોડાવતા ફાવતું હોય તો તમે જોડાજો રાત્રે 9:30 વાગે યુટ્યુબ ચેનલમાં, બરાબર ને? કાંઈ વાંધો નહીં, બરાબર. બોલવાનું? હા, નહીં, બોલવાનું કાંઈ નહીં હોય એમાં તો યુટ્યુબ ચેનલ તમે ખોલશો ને, જીવન સાથી, તમે જોવો છો ને, ખોલશો ને એટલે તરત લાઈવ આવશે. એટલે એમાં જોડાઈ જજો. પછી તો એ દેખાય રાખે. હું અહીંથી લાઈવ જે કઈ બોલતો હોય ને, એમાં તમારે કઈ પ્રશ્ન કરવો તો મેસેજ તમને લખતા ફાવતો હોય તો મેસેજ કરવો. જોઈ રાખવું. એમાં તો લાઈવ માં જોવાનું જોઈએ. 9:30 થી 10:30, બરાબર ને? લાઈવ માં જોઉં છું તમારું. આ તો જોઈજો. આજે આપડા દારૂનો જ મુદ્દો લીધો છે આજે, એમાં ચર્ચા કરીશું આજે, બરાબર ને? 9:30. 9:30. હા. સાહેબ, ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો